શિવરાત્રિના ઉતારે શિવોત્સવમાં સામેથી બાપુ કપિલભાઈને પૂછે કે બાપુનો ભંડારો ક્યારે કરવો છે, અને આજનો રળિયામણો દિવસ નક્કી થાય. આજ આપણો આ કપિલ મા બાપને ઉપદેશ આપવા માટે આ પ્રસંગ નથી યોજી રહ્યો, પરંતુ મા બાપ પાસેથી જે સાધુતા પ્રાપ્ત કરી છે એ સાધુતા વિનમ્રતાથી જગતની સામે આંસુ સાથે મૂકી રહ્યો છે. એવો ભાઈ કપિલ. આપણી પાસે છોકરા વારસો બીજો કયો વાર બાવાઓ પાસે કયો વાર? એમાં અમે તો માર્ગી રોટલા માંગનારા, તાંબડી લઈને લોટ ઉઘનાર, અમારો કયો વાર? એક માત્ર આપણો વારસો છે, અને તે છે ભજન, હરિસ્મરણ. એ આપણો વારસો છે. તલગાજરડાની જવાબદારી બહુ. મેં એમને 2-3 વખત કીધું, બેટા કાંઈ કામ, કાંઈ સેવા, કાંઈ પણ કાંઈ બોલે જ નહીં. તારીખ આપો, સમય આપો. એવો આ કપિલ અને ભગવત કૃપાથી એવી વ્યક્તિની સાથે જોડાયો છે. કીર્તિભાઈ સંબંધ રાખનારો જણ છે. સાધુ તરફ ચારણની પ્રીતિ છે. આમ ગાંજો જાય એવો નથી જણ, પણ મારી પાસે આવે ત્યારે બાળકની જેવો થઈને, અને મારો ભાઈ તો સાધુઓ માટે દોડતા જ. આવા એક સમર્થ વિદ્યાના ઉપાસકો આ સાધુની સમાધિએ આરતી ઉતારવા આવ્યા છે, એનો પણ આનંદ વ્યક્ત કરું છું.